સ્વાગતમ. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા 18મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ 2009માં આપ સર્વેનું ભાવભીનું સ્વાગત છે. પ્રસ્તુત છે શૂરવીર કુર્મીઓની વિકાસ ગાથા, પાટીદાર ગૌરવ ગાથા. સંશોધન અને કાવ્ય રચના રાજેન્દ્ર ગઢવી. લેખક દિગ્દર્શક કપિલદેવ શુક્લ. સંગીત મેહુલ સુરતી. દૃશ્ય રચના જાવિદ કાઝી. વિઝ્યુઅલ્સ મનીષ બારડિયા. ધ્વનિ પ્રકાશ સેલોશ બેસ્ટ. રંગમંચ લલ્લુજી એન્ડ સન્સ. વિશેષ આભાર ડોક્ટર મંગુભાઈ પટેલ, ડોક્ટર મફતભાઈ પટેલ, ડોક્ટર અમૃત પટેલ. ગુજરાત અને સમગ્ર વિશ્વના પાટીદારો તેમજ ગુજરાતીઓને આ ગૌરવ ગાથા સમર્પિત છે. હું પ્રસન્ન છું. હું આવું છું. હું અહીં જ છું. આપ સૌના હૃદયમાં બેઠી છું. અમારું નંદનવન ગુજરાત, અમારું નંદનવન ગુજરાત. ભારત ભૂમિનો ભવ્ય બગીચો નંદનવન ગુજરાત, ભારત ભૂમિનો ભવ્ય બગીચો નંદનવન ગુજરાત. ખડક જેવા કુર્મીઓનું વતન છે ગુજરાત, ખડક જેવા કુર્મીઓનું વતન છે ગુજરાત. અમારું નંદનવન ગુજરાત, અમારું નંદનવન ગુજરાત. ખીલવ્યો કોણે કોણે પાણી પાયા, આ બગીચો ખીલવ્યો કોણે કોણે પાણી પાયા. આ ધરાને ખેડી ખીલવી કુસુમો કોણે આણ્યા, આ ધરાને ખેડી ખીલવી કુસુમો કોણે આણ્યા. ધમ 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 ધરતી ધ્રુજતી દુનિયા ખેડી નાખી, ધમ 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 ધરતી ધ્રુજતી દુનિયા ખેડી નાખી. એવી પાટીદાર પ્રજાનું સ્વજન છે ગુજરાત, એવી પાટીદાર પ્રજાનું સ્વજન છે ગુજરાત. અમારું નંદનવન ગુજરાત, અમારું નંદનવન ગુજરાત. પંજાબથી કઈ કુર્મી આવ્યા ગણબીએ કહેવાયા, પંજાબથી કઈ કુર્મી આવ્યા ગણબીએ કહેવાયા. પટેલ પાટીદાર અમીનને દેસાઈ થઈને વસ્યા, પટેલ પાટીદાર અમીનને દેસાઈ થઈને વસ્યા. ગાંધીએ અવતાર લીધો જ્યાં ભારત તારણહાર, ગાંધીએ અવતાર લીધો જ્યાં ભારત તારણહાર. વલ્લભ વિઠ્ઠલ રત્ન થયા કુર્મી ક્ષત્રિય અવતાર, વલ્લભ વિઠ્ઠલ રત્ન થયા કુર્મી ક્ષત્રિય અવતાર. અમારું નંદનવન ગુજરાત, અમારું નંદનવન ગુજરાત, અમારું નંદનવન ગુજરાત, અમારું નંદનવન ગુજરાત. વાહ ભાઈ વાહ, અભિનંદન. યા ગ્રેટ, કોંગ્રેટ્સ. ભારત ભૂમિ નંદનવન ગુજરાત, બગીચો કુસુમો. ઓ ગ્રેટ, ગાર્ડન્સ ફ્લાવર ગુજરાત. અરે મેં એ જ તો કહ્યું. ઓકે ઓકે ઓકે, આ બધું સમજાયું. બટ 1 મિનિટ પ્લીઝ. હું પૂછું છું ને, પછી તું પૂછજે. ઓકે, કેરી ઓન પ્લીઝ. કુર્મી એટલે શું? ક્ષત્રિય કોને કહેવાય? અવતાર એટલે શું? એ પેલા ભગવાન જન્મે તે? જુઓ બાળકો, એ તો બધી ઇતિહાસ અને પુરાણની વાતો છે. તમારો જવાબ આપતા પહેલા ચાલો આખી દુનિયા અને ભારતભરમાંથી ઉમિયા માતાના ચરણોમાં આટલા બધા મહેમાનો આવ્યા છે
તેનું સૌ પહેલાં સ્વાગત કરી લઈએ. આપણા સવાલોનો જવાબ આવડતો નથી ને, એટલે વાત બદલીને ગાડી જુદે પાટે લઈ જાય છે. પણ આપણે પણ એ લોકોને છોડીશું નહીં. Yeah, I also think so, but we won't let him go. ભલે ભલે, ચાલો ચાલો. Yes, come on, quick. My friends and colleagues, come on. મને પણ ઇંગ્લિશ આવડે છે. હા, હું પણ ભણું છું. Oh, very great. Very, very great. સ્વાગત છે આપ સૌનું આ ગૌરવ ગાથામાં. હૃદયપૂર્વક, પ્રેમપૂર્વક, ઉષ્માભર્યું સ્વાગત છે. ભલે પધાર્યા આપ, પધારો ભલે પધાર્યા આપ. મોગેરા મહેમાન અમારા, ભલે પધાર્યા આપ. અરે, બધા તો ભાગી ગયા. હવે કોણ અમને કહેશે કે કુર્મી, ક્ષત્રિય, ગોત્ર, અવતાર એટલે શું? હું તમારા સવાલોના જવાબ જાણું છું. જાણો છો? But who are you? તમે દેખાતા કેમ નથી? ક્યાં છો? અમારી પાસે આવો. બોલો બોલો, હું કોણ છું? તમે કોણ? ધરતી માતા? હા, ધરતી, પૃથા, ધરા, પૃથ્વી, અર્થ, બધા જ નામ મારા. Oh, 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 oh. Mother Earth. ના ના, આ તો દાદીના 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 દાદી એમ લાખ વાર બોલીએ ને એટલા. Grand, 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 grandest grandmom. Very old. એ જે કહો તે, પણ હું ગરડી નથી. ક્યારેય ન હતી, નથી કે નહીં થઈશ. એ કેવી રીતે? દર વર્ષે વિશ્વના તમામ જીવોને પૂરું પડે એવું તાજું તાજું અનાજ, શાકભાજી, કઠોળ હું જ તો આપું છું. હું જો ગરડી થાઉં તો નવજીવન આપતું અન્ન ક્યાંથી બને? All right. Please bow down to her. ભાગે લાઘવ. માં, આશીર્વાદ આપો. જ્યાં સુધી હું છું ત્યાં સુધી આપ સૌ પણ રહો. એવો વિકાસ કરો કે આખી દુનિયામાં તમારું નામ અને કામ રોશન થાય. ખૂબ ખૂબ સુખી અને સમૃદ્ધ થાઓ. તમે એવા કામ કરો કે બીજા લોકોને પણ તેવું કરવાની પ્રેરણા મળે, દિશા મળે. આજે તમને બધાને અહીં ભેગા થયેલા જોઈ ખૂબ ખૂબ આનંદ થાય છે. આ અનેરા વિશ્વના સૌથી મોટા ઉત્સવની શરૂઆતની ઘડીએ મારા અંતરના આશીર્વાદ છે કે આનાથી પણ અનેક ગણો ભવ્ય ઉત્સવ જ્યાં જ્યાં કુર્મીઓ વસ્યા છે ત્યાં ત્યાં ઉજવાય. તમારી એકતા વધુ દ્રઢ બનો, સર્વાંગી વિકાસને પ્રાપ્ત કરો. તમારા હળ દ્વારા મારા એટલે કે આ ધરતીના હૈયાનું અમૃત સૌને મળતું રહે.
તમે પેલા કલાકાર જેવું તો નહીં કરો ને? અમારો સવાલ મને ખબર છે. હાઉ કમ? કેવી રીતે? મને તો બધાના જ મનની વાત સંભળાયા કરે છે. કુર્મી, ક્ષત્રિય, અવતાર, એ બધાનો જવાબ આ છે. ક્ષીરસાગરમાં શેષ શૈયા ઉપર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હતા. સાથે હતા મહાલક્ષ્મીજી. કંઈક કેટલાય કલ્પો પછી શ્રી હરિએ ફરી એકવાર સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી. અને તેમની નાભીમાંથી પ્રગટ્યું કમળ. કમળની ઉપર બ્રહ્માજી. બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જી અને 10 માનસ પુત્રોનું સર્જન કર્યું. તેમાં મરીચી જેવા ઋષિઓ હતા અને મરીચીના પુત્ર હતા મુનિ કશ્યપ. આ મુનિ કશ્યપ દ્વારા જ સમગ્ર પ્રજા ઉત્પન્ન થઈ. કશ્યપના પત્ની હતા અદિતિ, રાજા દક્ષના પુત્રી. પતિ અને પત્નીએ સાથે વેદ મંત્રોની રચના કરી હતી. તેમને 12 પુત્રરત્નો જન્મ્યા. કશ્યપ અદિતિના પુત્ર ઇન્દ્રને બલિરાજાએ હરાવ્યો અને ઇન્દ્રાસન પણ લઈ લીધું. અદિતિ વિહવળ થઈ ગયા. આ સમયે કશ્યપ મુનિ તો તપશ્ચર્યામાં હતા. તપશ્ચર્યા પૂરી કરી તેઓ આશ્રમે પાછા આવ્યા ત્યારે આમ વાત થઈ. જુઓ, મુનિ કશ્યપ પધારી રહ્યા છે અને આ છે અદિતિ. પધારો પધારો હે બ્રહ્મન, આપની તપશ્ચર્યા પૂરી થાય તેની જ રાહ જોતી હતી. હે ઉત્તમ મનવાળી, તારું મન અસ્વસ્થ છે. આપણા સર્વ પુત્રાદિ કુશળ તો છે ને? હે સ્વામી, આપણા પુત્ર ઇન્દ્રને મહાબળવાન શત્રુ બલિએ હરાવ્યો છે. ઇન્દ્રાસન જીતી લીધું છે. આપણા સ્થાન, કીર્તિ, લક્ષ્મીને હરી લીધા છે. હે સત્પુરુષ, આ સર્વ રાજ્ય, આસન, કીર્તિ આપણા પુત્રને પુનઃ શી રીતે પ્રાપ્ત થાય તે કહો. અહો, પ્રભુનું માયાબળ કેવું છે! આ જગત સ્નેહને કારણે જ બંધાયેલું છે. પંચમહાભૂતથી બનેલું જળ શરીર ક્યાં અને પ્રકૃતિથી પર એવો ચૈતન્ય આત્મા ક્યાં? કોણ પતિ, કોણ પુત્ર? મોહ જ આ સર્વનું કારણ છે. હા, છે ને છે જ. હું ક્યાં ના કહું છું, પણ ક્ષણભર આપ તત્વજ્ઞાનને બાજુએ મૂકી કહો, શું કરવાથી ગુમાવેલ સર્વ કંઈ પુનઃ પ્રાપ્ત થાય? જગદગુરુ અંતર્યામી ભગવાન વાસુદેવની આરાધના ઉપાસના કર, તે જરૂર સફળ થશે. હે તપસ્વી, આરાધનાનો વિધિ બતાવો, જેથી શ્રીહરિ શીઘ્ર પ્રસન્ન થાય. હે કલ્યાણી, તું પયોવ્રત કર. આમ મુનિએ ઉત્તમોત્તમ પયોવ્રતની વિધિ કહી તે મુજબ અદિતિએ પયોવ્રત કર્યું. હે દેવોની માતા અદિતિ, હું અત્યંત પ્રસન્ન છું આપના વ્રતથી. ઇન્દ્રાસન પુનઃ પ્રાપ્તિ માટે
આપે મારી આરાધના કરી, પણ બલિનો કાળ બળવાન છે. એને હમણાં જીતવો અશક્ય છે. પરંતુ હા, આપની આરાધના નિષ્ફળ નહીં જાય. એનો માત્ર એક જ ઉપાય છે. હું આપના પુત્ર તરીકે જન્મી આપના પુત્રોની રક્ષા કરીશ, અને તે માટે હું આજ સ્વરૂપે આપના પતિમાં રહ્યો છું. એ ભાવનાથી આપ કશ્યપને સેવો. હું આપને શી રીતે ધારણ કરી શકીશ? મહાભાગ્યશાળી અદિતિ, આપના જેવી પતિવ્રતા, પતિને જ પ્રાણ માનનારી, મત્સરને ત્યજનારી, પતિ ભક્ત તત્પર કોઈ પણ સ્ત્રી મને ધારણ કરી શકે છે. હું આપને ત્યાં જન્મ લઈશ. ને વિષ્ણુ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. પછી સતી અદિતિની કુખે વામન સ્વરૂપે તેમણે જન્મ લીધો. તેઓ મોટા થતા ગયા. વામનને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા. દંડ, કમંડળ અને છત્ર લઈ વામનદેવ બલિરાજાના અશ્વમેધ યજ્ઞમાં પહોંચ્યા. नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति. ભલે પધાર્યા તપ સ્વરૂપ બ્રહ્મન. આ અશ્વમેધ યજ્ઞ સફળ થયો. આપના ચરણ કમળથી આ ભૂમિ પવિત્ર થઈ છે. તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો બટુક બ્રાહ્મણ પુત્ર. માંગો માંગો બટુક બ્રાહ્મણ પુત્ર, માંગો. હે દૈત્યેન્દ્ર, યશોજ્વલ પ્રહલાદજીના કુળના આપ છો. આપની પાસે બીજું કંઈ જ નથી માંગતો. માત્ર થોડી ભૂમિ, મારા પગથી મપાયેલી માત્ર 3 જ પગલાં ભૂમિ મને આપો. અરે, માંગીને આ શું માંગ્યું? દેવેચ્છાએ મળેલી વસ્તુથી સંતુષ્ટ રહેનાર બ્રાહ્મણનું તેજ વધે છે. વળી ખપ પૂરતું ધન રાખવું તે જ સુખદાયી છે. માટે હે શ્રેષ્ઠ વરદાતા, તમારી પાસેથી હું માત્ર 3 જ પગલાં ભૂમિ માંગુ છું. એટલાથી જ હું કૃતાર્થ રહીશ. આપી પ્રભુ, આપી. વામન સ્વરૂપ વિરાટ થયું. તેમણે પહેલે પગલે સમગ્ર પૃથ્વી લઈ લીધી. અને બીજે પગલે સ્વર્ગ અને પાતાળ. બલિરાજાના મસ્તક ઉપર એમણે 3જું પગલું મૂક્યું અને તેમને પાતાળમાં મોકલી આપ્યા. એટલે હે કુર્મીઓ, તમારી પાસે આજે જે જમીન છે તે તમારા માટે સૌપ્રથમ મેળવનાર વામન સ્વરૂપે શ્રી હરિ સ્વયં હતા. ત્યારથી તમે જમીનવાળા થયા તે આજ સુધી છો. આમ કશ્યપ વંશના હોવાથી દરેક પાટીદારનું ગોત્ર કશ્યપ છે. કશ્યપી વૈ કુર્મઃ. આ કશ્યપ તે જ કુર્મી. કશ્યપ સાગર તે જ કેસ્પિયન સી, કોકેશસ પર્વત, કુમુ નદી, કશ્યપ દ્વીપ, આ બધું જ તેમને નામે. કુર્મી એ જ કણબી અને એ જ પાટીદાર. Okay, grandest mom. Now I got it. But. આ તારું બટ ક્યારે પૂરું થશે? આ પાટીદારોની 52 શાખાઓ કેવી રીતે બની? Do you know about that? હાસ તો એ વાત કંઈક આવી છે. પરશુરામે 21 વાર પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કર્યો. તેથી યજ્ઞ અને ઋષિમુનિઓની રક્ષા માટે કોઈ રહ્યું જ નહીં. રાક્ષસોની હેરાનગતિએ પૃથ્વી પર માજા મૂકી. એટલે ઋષિમુનિઓ રક્ષા માટે ભગવાન શંકર પાસે પહોંચ્યા. પરંતુ મહાદેવ તો તપમાં હતા.
દ્વારકેથી મહાદેવના પત્ની પાર્વતીજી એટલે કે ઉમાજી પાસે પહોંચ્યા. ઉમાજી તો માટીની મૂર્તિ બનાવી રહ્યા હતા. હે માતાજી, અમે ઋષિમુનિઓ યજ્ઞ કરી શકતા નથી. રાક્ષસો અમારા યજ્ઞનો ભંગ કરે છે, તેમાં માંસ લોહીની વર્ષા કરે છે. આમ જ જો થતું રહેશે તો પૃથ્વી રસાતાળ જશે. દેવો માનવોની વસ્તી કે હસ્તી જ નહીં રહેશે. માટે આપ કંઈક એવું કરો જેથી અમે નિર્વિઘ્ન ધર્મ કાર્ય કરી શકીએ. મહાદેવ તો તપશ્ચર્યામાં છે, માટે આપને વિનંતી કરીએ છીએ, ધર્મનું અને અમારું રક્ષણ કરો. રાક્ષસોનો સંહાર કરી સર્વને તેમના ત્રાસમાંથી મુક્ત કરો. મારી પાસે તો શું હોય? રુદ્રની તપશ્ચર્યા પૂરી થાય તેની પ્રતીક્ષા કરો. હું તો જુઓ આ માટીમાંથી સુંદર મૂર્તિઓ બનાવું છું. માતા ઉમા, આપ આદ્ય શક્તિ છો. માં, આપ કંઈ પણ કરવા સમર્થ છો. રાક્ષસોને હરાવે એવા બળવાન, વીર્યવાન, સમર્થ યોદ્ધાઓ અમને આપો, જેથી દેવ કાર્ય નિર્વિઘ્ને થાય, સામાન્ય પ્રજા સુખેથી જીવી શકે ને પૃથ્વી ભયમુક્ત થાય. હે ઉમિયા માતા, સત્વરે કંઈક કરો. હે ઋષિમુનિઓ, આ મૂર્તિઓ તમારું રક્ષણ કરશે. જાઓ, લઈ જાઓ. આ મૂર્તિઓ એ તો નિષ્પ્રાણ છે. લો, આ મૂર્તિઓમાં પ્રાણ પૂરી હું તેમને સજીવન કરું છું. હું ઉમા, મહાદેવ શિવશંકરની અર્ધાંગના, મારા મંત્રગર્ભ દ્વારા આપનામાં ચૈતન્ય આરોપું છું. મારામાંના સજીવ અંશને આપ સૌમાં મૂકી મારા સત્વ દ્વારા આપ સૌને જીવન પ્રદાન કરું છું. આ પૃથ્વી, તપસ્વીઓ, ઋષિઓ, સજ્જનો, યજ્ઞ અને ધર્મની રક્ષા કરવા માટે મારી તપશ્ચર્યા અને શક્તિ તમારામાં સ્થાપી તમને માતા તરીકે જીવન અર્પણ કરું છું.
દેવો, લઈ જાઓ આ મારા માનસ પુત્રોને. આ એવા પરમ શક્તિશાળી શૂરવીર પુરુષો છે જે યુદ્ધમાં અનન્ય વિરોચિત નિપુણતા દર્શાવશે. જાઓ મારા વીર પુત્રો, તમારું કલ્યાણ થાવ. જઈને કાર્યનો આરંભ કરો. હે માતાજી, અમને જીવન પ્રદાન કરવા માટે અમે આપના ઋણી છીએ. હે ઉમાજી, આપની તમામ આજ્ઞાનું અમે પાલન કરીશું. હે શક્તિમાં, તમે અમારે માટે છત્ર બનીને રહેજો. હે આદ્યા, અમારી બુદ્ધિ, નિંદ્રા, ભક્તિ, ક્ષુધા, તૃષા, દયા, સ્મૃતિ, ક્ષમા, શાંતિ, કાંતિ, ચેતના, તુષ્ટિ, પુષ્ટિ, ધૃતિ, માયા, લક્ષ્મી, વિદ્યા, સિદ્ધિ, શક્તિ, સર્વ કાંઈ તું ને તું જ બની રહે છે. અને એ સર્વેશ્વરી, આ સર્વ તારે કારણે છે ને તેથી જ તને અર્પણ. અમે આપને ભૂલીશું નહીં. જ્યાં જ્યાં અમે, ત્યાં ત્યાં આપ પણ અમારી સાથે રહેશો. તથાસ્તુ. માતા ઉમાએ સોંપેલું કામ પાર પાડી તેઓ ક્ષત્રિય ધર્મ બરાબર બજાવતા રહ્યા. ઓહો હો હો હો, ધરતીમાં તમે તો એવી સરસ વાત કરીને કે અમારા જીવને સંતોષ થઈ જાય. પછી એ બધાનું શું થયું? પછી સમયાંતરે કેટલાક કૃષિ કાર્યો તરફ વળ્યા. કુર્મી એટલે રસવાન, વીર્યવાન, તેજસ્વી, જેના આધિપત્યમાં પ્રાણ, બળ અને ક્ષત્રિયત્વ છે. કર્મશીલ, પરાક્રમી, શાસક, સંગ્રામ વિજેતા, શૂરવીર એવા કુર્મીઓ એ જ કણબીઓ આજે પાટીદાર તરીકે પ્રસિદ્ધ છે. ઓકે, ધેટ્સ ઓલ વન્ડરફુલ. આ બધા પાટીદારો ગુજરાતમાં ક્યારે આવ્યા? રામાયણ મહાભારતના સમયે ભારત હાલમાં છે એના કરતાં અનેક ગણું વિશાળ હતું. તમે એ તો જાણો જ છો ને કે નદીના કિનારે જ સર્વ સંસ્કૃતિ પાંગરી અને વિકસી છે. ભારતનો વાયવ્ય ખૂણો જે સપ્તસિંધુનો પ્રદેશ કહેવાય છે. 7 નદીઓ સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ અને સરસ્વતી. પહેલી 5 નદીઓના પ્રદેશને પંચઆબ, પંજાબ કહે છે. ત્યાં આ કુર્મીઓનો નિવાસ. ત્યાં તેઓ ખેતી પણ કરતા અને જીવનનો અનેરો આનંદ પણ માણતા. અત્યંત ફળદ્રુપ પ્રદેશ હોવાને કારણે પ્રતિવર્ષ ઉત્તમ અને વિપુલ પ્રમાણમાં ધન ધાન્ય પ્રાપ્ત થતા. કૃષિ જીવનના આ અનેરા આનંદને તેઓ વૈશાખીની ઉજવણી દ્વારા આમ વ્યક્ત કરતા. प्यारा
પ્રદેશની આવી કુદરતી સંપત્તિને કારણે વિદેશી આક્રમણો આ પ્રદેશ પર શરૂ થઈ ગયા. ઈસવીસન પૂર્વે 1800થી શરૂ કરી અસીરિયાની મહારાણી સેમિરામિસ, મિસરના સેસોટ્રિસ, ઈરાનના દરવેશ ગુસ્તાફ, ગ્રીસના સિકંદર, સેલ્યુકસ, બલ્ક અને તારતર દેશના શકો અને હુણોએ પણ આ સુંદર પ્રદેશને જીતવા માટે આક્રમણ શરૂ કર્યા. આટલા યુદ્ધો અને સંગ્રામોને કારણે પ્રજાજનોએ આ પ્રદેશ ખૂબ દુઃખ સાથે છોડવો પડ્યો. હૃદયમાં અપાર વેદના અને આંખમાં અશ્રુ સાથે માતૃભૂમિને છેલ્લી વંદના કરી કુર્મીઓ ચાલી નીકળ્યા. તારો ખોળો ખાલી મેરી મમતા રૈયત ચાલી પાપણ નિતરે પાણી રોઈ રાવી છીનાબ રોઈ રોયા સતલજના પાણી રોઈ રાવી છીનાબ રોઈ રોયા સતલજના પાણી. तेरे गोद में पलके आबाद हुए, तेरे गोद को तन्हा कर चले खुश्क वीरा उजड़े दस्त का मंजर, सहमे सहमे ज़हन में भर चले वल के यौवन वल के झरा तरस्या गोधन तरसी धरा ઉજળ્યા ઉપવન પુષ્પો ભર્યા રંગો એના કોણે હર્યા વસમી વેળા તણી લાચારી રાજા થયા રંગ રૈયત બિચારી રુધિરે ધરા ખરડાણી રોઈ રાવી છીનાબ રોઈ રોયા સતલજના પાણી. तेरे शुक्रगुजार हैं अहले वतन, तुझसे किनारा कर चले तेरी मिट्टी से मिलकर खाक हो न सके, तेरी खुशबू से दामन संजो चलवे. કુર્મીઓ ધીરે ધીરે અવંતી
મથુરા, ગુજરાત અને માળવા તરફ વળ્યા. તેઓ શાંત અને ઉપજાઉ ભૂમિ શોધતા શોધતા આનર્ત પ્રદેશ આવી પહોંચ્યા. આજે જે ઊંઝા, વડનગર અને સિદ્ધપુર કહેવાય છે, તેની આસપાસ તેમનો નિવાસ શરૂ કર્યો. ઈસવીસનની 2જી સદીમાં માધાવતીમાં કુર્મી રાજા વ્રજપાલજીનું રાજ્ય હતું, તો બીજી તરફ મહેદ દેશમાં રાજા ચંદ્રસેનનું રાજ્ય હતું. બેઉ રાજા વચ્ચે રાજ્યની સીમા અંગે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું. વ્રજપાલજી મહાદેવના ઉપાસક હતા અને પોતાની માતા માટે અનન્ય પ્રેમ અને શ્રદ્ધા ધરાવતા હતા. વ્રજપાલજીના માતા ઉમિયાજીના ઉપાસક હતા. યુદ્ધ પૂર્વે કંઈક આવું થયું. સેનાપતિ, યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. ચંદ્રસેન આપણા રાજ્ય ઉપર ચડાઈ કરવા આવી રહ્યો છે. આપણો પ્રદેશ તે પોતાનો હોવાનો દાવો કરી રહ્યો છે. આ આપણી માતૃભૂમિની રક્ષા માટેનું યુદ્ધ છે, માટે વીરો તૈયાર થઈ જાઓ. હું માતાના આશીર્વાદ લઈને આવું છું. માતા, આશીર્વાદ આપો. ચંદ્રસેન સાથે યુદ્ધ અનિવાર્ય છે, માટે પ્રયાણ કરું છું. જાઓ પુત્ર વ્રજપાલ, આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી તમારા પિતાજીની કીર્તિમાં ઉમેરો કરો. દુશ્મનોની દુષ્ટ નેમને આપણી નીતિ, રાજયુક્તિ અને રાજનીતિ દ્વારા હરાવો. એ જ સાચા રાજાની ઓળખ છે. આજ સુધી આપના માર્ગદર્શનથી જ મારું રાજ્ય સુરાજ્ય થયું છે અને વધતું રહ્યું છે. તે માટે રાજ્યકર્તાની પ્રથમ ફરજ પોતાની પ્રજા પ્રત્યે છે. પ્રજા જેટલી બળવાન, તેનાથી વધુ રાજવી બળવાન બને છે. તમે એ ફરજ સુપેરે નિભાવી છે. માતાજી, આપને રાજ્યની ધુરા સોંપીને યુદ્ધે જાઉં છું. યુદ્ધે ચડતા પુત્રની માતા ગર્વભેર ઉન્નત મસ્તકે જીવે છે. આપની સાથે યુદ્ધમાં આવતા સૌ સેનાપતિ, સૈનિકોની માતાઓના શુભ આશીર્વાદ તમારી સાથે છે. તે તમામ માતાઓની કૂખને, દૂધને, ઉછેરને તમારી જીતથી વધુ ઉજળા કરો. તમારો ગૌરવભર્યો વિજય એ જ અમારું જીવન. આપના લોહીથી સિંચાયેલું આ શરીર શત્રુઓને યમ સદન પહોંચાડશે જ. આપણી માતૃભૂમિ પ્રત્યેની તેની મેલી મુરાદ હવે ધૂળમાં મળશે. માં વ્રજપાલ, મેં તો તને ફક્ત એક જ વાર જન્મ આપ્યો છે દીકરા, પણ એક પછી એક યુદ્ધો જીતી તું તારી આ માતાને દરેક વિજય દ્વારા નવો જ જન્મ આપે છે. હા, આવો આવો, તમને તિલક કરું, રક્ષા બાંધું. આવો મારા શૂરવીર પુત્ર, મંત્ર બખ્તરથી તને સજ્જ કરું. શત્રુ વિજય એ ક્ષત્રિયોનું જીવન છે. તારી આ રાજમાતાનું પણ એ જ સ્વપ્ન છે. હા, વિજયી ભવ. માતાજી, 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 આપ ક્યાં છો? વ્રજપાલના વિજય માટે પ્રાર્થના કરી રહી છું. માતાજી, માતા, મારા માથે કપરી જવાબદારી આવી છે. માતા, ચંદ્રસેનનો વિજય થયો છે અને વ્રજપાલજી... ના ના ના, આ ખબર ખોટી છે. નહીં હારે, મારો વ્રજપાલ નહીં હારે. વ્રજપાલ, મારા વ્રજપાલ, તારો પરાજય એ માતા તરીકે મારો પરાજય છે દીકરા.
તારો વિજય એ જ મારું જીવન, તો તારો પરાજય એ જ. જે સમયે અને જે સ્થળે મેં મારી જન્મદાત્રી માતા અને સ્વર્ગ સમી માતૃભૂમિને ગુમાવી છે, તેનો આ જ ક્ષણે હું ત્યાગ કરું છું. આમ વ્રજપાલે માધાવતી છોડ્યું અને શ્રી ક્ષેત્ર સિદ્ધપુર આવી માતાનું શ્રાદ્ધ કર્યું. ત્યાં કેટલાક જૂના કુર્મીઓનો એમને મેળાપ થયો. મહારાજ, અમે સૌએ સમાચાર જાણ્યા. છળ કપટ દ્વારા ચંદ્રસેને ધાર્યું કર્યું, પણ તેથી તો તે માત્ર એક નાનકડી લડાઈ જીત્યો છે, યુદ્ધ નથી જીત્યો. પરંતુ હવે અમે જાણીએ છીએ આપે માધાપુર હંમેશ માટે છોડી દીધું છે. માતૃ શ્રાદ્ધ માટે આપ અહીં આવ્યા છો, અને તેથી જ અમે આપને વંદન કરવા અને આપના દુઃખમાં સહભાગી થવા આવ્યા છીએ. આપને વિનંતી કે આપ અહીં નજીકમાં આવેલા ઉમાપુર ખાતે જ રોકાવો, અને ત્યાં જ. એ ઉમાપુર આપને સર્વ રીતે અનુકૂળ આવે તેવું સ્થળ છે. અમે એ પણ જાણ્યું છે કે માતાના મૃત્યુએ આપને કારમો અને અસહ્ય આઘાત પહોંચાડ્યો છે. અમે આ દુઃખમાં આપની સાથે છીએ. વાલા કુર્મી ભાઈઓ, મારા દુઃખમાં આપે જે ભલી લાગણી દર્શાવી છે તે બદલ આપનો ઋણ સ્વીકારું છું, પણ સ્થાયી થવા માટે હજી અનિર્ણિત દશામાં છું. તો વધુ એક વિનંતી, આપ આવો, ઉમાપુર જુઓ. આપને આપના દરજ્જાને યોગ્ય લાગે તો જ આપ ત્યાં વસવાટ કરો. અમે સૌ પ્રજા તરીકે આપનો સાથ આપવા તત્પર છીએ. અમને વિશ્વાસ છે આપના સરખા માતૃપ્રેમી રાજા જ સાચા પ્રજાવત્સલ રાજા હોઈ શકે. આ ઉમાપુર અત્યંત સુંદર, પવિત્ર અને સર્વ રીતે સુખકર સ્થાન છે. હું પાક્કો શિવભક્ત અને મારા માતા ઉમા પાર્વતીના પરમ ભક્ત હતા. હું આ નગરીને ઊંચાપુર એટલે કે ઊંઝાના નામે પ્રસ્થાપિત કરું છું, અને સાથે જ નગરમાં જ મારી માતા જેના પરમ ભક્ત હતા તે માતા ઉમા પાર્વતી, મારા વાલા શિવજીના અર્ધાંગિની તેવા ઉમિયા માતાના મંદિરની પ્રસ્થાપના કરું છું. માતા ઉમિયા, તમે અમારું કણબી ક્ષત્રિયોનું હર હંમેશ કલ્યાણ અને રક્ષણ કરજો. મંદિરમાં માતાજીની મૂર્તિની સ્થાપના માટે તૈયારીઓ કરો.
વૃષભની સવાર રે શિવજીને મન વસે વૃષભની સવાર રે ઉમિયાને મન કરવા પાટીદાર ઉમિયાને મન કરવા પાટીદાર રાખજો અખંડ હેત અબ પર અપાર રાખજો અખંડ હેત અબ પર અપાર અપરંપાર માનો ખંકાર જય 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 જયકાર હાલો મોરી સૈયરું હાલો મોરી સાહેલું હાલો મોરી સૈયરું હાલો મોરી સાહેલું ચાચરના ચોકમાં વધામણી ચાચરના ચોકમાં વધામણી હે માત ઉમિયાની રૂડી પધરામણી માત ઉમિયાની રૂડી પધરામણી હાલો મોરી સૈયરું હાલો મોરી સાહેલું હાલો મોરી સૈયરું હાલો મોરી સાહેલું ચાચરના ચોકમાં વધામણી ચાચરના ચોકમાં વધામણી ચાચરના ચોકમાં વધામણી ઉમિયા માતાની જય. ઉમિયા માતાની જય. What happened after that? It's very interesting. હવે આ ગૌરવગાથા આગળ વધારશે સરસ્વતી. આ આનંદ પ્રદેશમાં એક સમયે ખડખડ વહેતી નદી સરસ્વતી તમને હવે પછીની ઘટનાઓ કહેશે. ઊંઝા જેવા નગરો એક સમયે તેની કાંઠે વસ્યા હતા, જ્યાં નગર સંસ્કૃતિનો પ્રારંભ થયો. આવ સરસ્વતી, આ પાટીદારોની ગૌરવગાથા તું આગળ વધાર. માં, આપને વંદન છે. હવે હું આપની આજ્ઞાનું પાલન કરીશ. People say you were lost in desert or somewhere on the earth. સરસ્વતી માતા, તમે તો લુપ્ત થઈ ગયા છો, ખોવાઈ ગયા છો ક્યાંક, તો અહીં ક્યાંથી? વાલા, આ સરસ્વતી ક્યાંય ખોવાઈ નથી કે લુપ્ત નથી થઈ. પહેલાં પાણી સ્વરૂપે સૌની સાથે હતી અને હવે વિદ્યા અને બુદ્ધિ સ્વરૂપે મનુષ્યમાં જઈને વસી છું. જેમ પાણી વિના જીવન નથી, તેમ વિદ્યા વિના પણ આ જીવન અસંભવ છે. Yeah. Without education, no one can live. એટલે જ અમારા મા બાપ અમને ખૂબ ભણાવે છે. અમારી સરકાર પણ અમે ભણીએ તે માટે ખૂબ કાળજી રાખે છે. હા, સાચું છે. અભિનંદન છે એ રાજ્યકર્તાઓને કે જેમણે સ્ત્રીઓના ભણતરને અગ્રિમતા આપી છે. અને એટલું જ નહીં, સ્ત્રીઓની સંખ્યા વધતી રહે તે માટે સઘન પગલાં લીધા છે. ચાલો, તમારા મનની વાત પૂછો જોઉં. કુર્મીઓ ગુજરાતમાં જ વસ્યા છે? અરે મારી દીકરી, આ કુર્મીઓ માત્ર ગુજરાત જ નહીં, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, આસામ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક એમ આખા હિન્દુસ્તાનમાં જઈને વસ્યા. ખૂબ મહેનતુ પ્રજા હોવાથી જ્યાં જ્યાં જઈને વસ્યા ત્યાં ત્યાં વિવિધ વ્યવસાયોમાં જઈને જોડાયા. પણ મોટે ભાગે ખેતીકામ આ પ્રજાની જીવાદોરી હતી. શ્રમ એ જ જીવન હોવાને કારણે આ પ્રજા વિદ્યાથી દૂર રહી. અજ્ઞાન અને ભોળી આ પ્રજા અન્ય પર વિશ્વાસ જલ્દી મૂકી દે તેવી દરિયાદિલ હતી. તેમના આ ગુણોને કારણે કુરિવાજોએ તેમને અજગર ભરડો લીધો હતો. કુળવાન અને અકુળવાન, ગોળની રચના, એકડા ચોખલા, કન્યા વિક્રય, સ્ત્રી વેચવાનો ચાલ, સીમંત, મરણ અને વિધવા સંબંધી કુરિવાજોના મૂળમાં હતા બાંધ્યા વિવાહ. અભણ અને ભોળી પ્રજા કૈડવાની દેવી બોલી એ વાતથી છેતરાઈ. ઈસવીસન 746ની વાત. વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવી રાજધાની બનાવી રાજ્ય કર્યું. તેનો મંત્રી ચાંપરાજ ખૂબ જ બહાદુર, યુક્તિબાજ અને બુદ્ધિશાળી હતો. જમીન ખેતીવાડીનું મહેસૂલ એ રાજ્યની એકમાત્ર આવક હતી. કણબી કડવાઓ
લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ અવારનવાર પરદેશ જતા અને અહીં ખેતીનું કામ ખોરંભે પડતું. રાજ્યની મહેસૂલી આવકમાં આ કારણે ખૂબ જ નુકસાન જતું. તેથી આ લોકોને આ પ્રદેશમાં રોકી રાખવા ચાંપરાજ અજબ ચાલ ચાલ્યો. મહારાજ, આપે બોલાવ્યા હતા તે ઊંઝાના ઉમિયા માતા મંદિરના પૂજારીજી આવી પહોંચ્યા છે. બ્રહ્મદેવનું સ્વાગત છે, બોલાવો એમને. પધારો પધારો પૂજારીજી, પધારો. મંત્રી શ્રી ચાંપરાજ અને મહારાજ શ્રી વનરાજદેવ આપની પ્રતીક્ષા કરે છે. પધારો પૂજારીજી. મહારાજ વનરાજદેવ ચાવડાને વંદન છે. મંત્રીવર્ય ચાંપરાજ, આપને પણ અમારા અહોભાગ્ય કે આપે અમને તેડાવ્યા. આમે આપના દર્શને આવવાનું કેટલાય વખતથી મનમાં ઘૂંટતો હતો, પણ આ દેવી માની પૂજાચર્યા દિવસ રાત રોકી રાખે છે. ખરેખર કેમ છે આપના માતાજી? એ તો હવે વયોવૃદ્ધ થયા ખર્યું પાન કહેવાય. અમે માતા ઉમિયાજી વિશે પૂછીએ છીએ. હું મૂર્ખ મારી માતાની વાત સમજ્યો. વાંધો નહીં, આપના માતુશ્રીને આ વૃદ્ધ વયે ચારધામ યાત્રાનો યોગ છે ખરો ને? અવશ્ય. મહારાજ શ્રીની કૃપા હોય તો કશું જ અશક્ય નથી. આપને માટે મહારાજ શ્રીએ આ શાલ અને આ ભેટ ખાસ તૈયાર કરી છે. લો, સ્વીકાર. અહો ભાગ્ય. આપની આટલા વર્ષોની સેવાથી ઉમિયા માતા પ્રસન્ન થઈ આપની સાથે સંવાદ પણ કરતા હશે નહીં? હું ઘણી વાર એમની સામે બોલ બોલ કર્યા કરું છું અને એ સાંભળી લે છે. હવે માતાજી બોલશે તે તમે જ નહીં, કડવા કણબીઓ બધા જ સાંભળશે, દુનિયા સાંભળશે. અરે એમ તે કઈ માતાજી બોલતા હશે? બ્રહ્મદેવ, મહારાજ વનરાજદેવ આપની આટલા વર્ષોની સેવાને ધ્યાને લઈ કંઈક વધુ અર્પણ કરવા માંગે છે. આ સોનાની ગીનીઓ અને સોનાના થાળ તો ભૂલાયા. માતાજીને સોના ચાંદીની ક્યાં ખોટ છે મહારાજ? તો બ્રહ્મદેવ, માતાજી શી રીતે બોલી શકે? મારા સ્વપ્નમાં એકવાર ઉમિયા માતાએ સ્વયં આવીને કહ્યું હતું કે તારા પોતાના ખેતરમાં ઉગાડેલા ધનધાન્યનો અન્નકૂટ તું જે દિવસે કરશે તે દિવસે હું સાક્ષાત પ્રગટ થઈ તને, ઉપસ્થિત સર્વેને, સવિશેષ મહારાજ વનરાજદેવને અને મંત્રીવર્ય ચાંપરાજને પણ આશીર્વાદ આપીશ. વાહ વાહ બ્રહ્મદેવ, વંદન છે આપની સાધનાને. તો મહારાજ આ અંગે તો તૈયારી કરો અન્નકૂટની. ભૂદેવ, હું અણહિલપુર પાટણનો અધિપતિ આપને 3 ગામ અને તેની જમીન ભેટ કરું છું. મંત્રીશ્રી, ચૈત્ર માસમાં માતાજીનો મેળો આવે છે, ત્યારે હજારો ભક્તો ત્યાં દર્શનાર્થે આવશે. હવે માતાજી બોલશે, કડવા કણબીઓ બધા જ સાંભળશે.
ખમા માત ઉમિયા જાજી ખમા માં ખમા આદેશ આદેશ માં આદેશ. માતાજી માતાજી આ વનરાજના સાષ્ટાંગ પ્રણામ સ્વીકારો. અમારી કોઈ ભૂલચૂક હોય તો જણાવો. અમારી પ્રજા વતી હું આપનો ગુનેગાર છું. મને સજા કરો. માતાજી માતાજી ઘણી ખમ્મા. હે આદ્ય શક્તિ, જગતદાત્રી, ત્રિગુણાત્મિકા, મહામાયા, બ્રહ્મ સ્વરૂપિણી, તું સર્વલોકમાં પ્રાણી માત્રમાં નિવાસ કરે છે. તારી કૃપા અમારું જીવન, તારું તેજ અમારી વિદ્યા, તારી કૃપા અમારી શક્તિ છે. માં આદેશ કરો, માં આદેશ કરો. ઘણી ખમ્મા માતાજી, ભૂલચૂક માફ કરો માં. તમે કહો, આદેશ આપો. અમે માતાજી બોલ્યા. અરે માતાજી બોલ્યા. અરે આપણને કે છે. બધા શાંત થાઓ, શાંત થાઓ બધા. સાંભળો સાંભળો, માતાજીનો આદેશ સાંભળો. આદેશ આપો. રે કણબીઓ, હું તમારી ઉપર ક્રોધિત થઈ છું. તમે સૌ મારા આશ્રયમાં રહી સમૃદ્ધ થયા છો. હું દરેક રીતે તમારું રક્ષણ કરું છું. તો પણ બોલો બોલો માતાજી, બોલો. લગ્ન જેવા શુભ કાર્યો માટે તમે વારંવાર મને છોડીને વિદેશ ચાલ્યા જાઓ છો. તેથી હું કોપાયમાન થઈ છું. મારી આજ્ઞા છે કે મારી પવિત્ર આ ધરતી છોડી તમે ક્યાંય જશો નહીં. અહીં રહીને કૃષિકામ દ્વારા વધુ સુખી અને સમૃદ્ધિ મેળવો. લગ્ન, હા, આ કામ તમને દેશ વિદેશ જવા માટે પ્રેરે છે ને? તો સાંભળો, તમારા કડવા કણબીઓના લગ્ન દર 9-10 વર્ષ પછી મારા સિંહના વાહનનું વર્ષ પસાર થાય પછી તમારા તમામ બાળકોના એક સાથે, નાનાથી મોટા બધાયના એક સાથે મારી નિશ્રામાં અક્ષય તૃતીયાના દિવસે લગ્ન કરજો. ક્યાં છે વનરાજ? માં આપના ચરણોમાં છું. પુત્ર વનરાજ, તું એમને આ લગ્નમાં સંપૂર્ણ સહાય કરજે. તેમની સારી રીતે સામાજિક પ્રસંગોએ દેખભાળ કરજે. આ મારો તને આદેશ છે. જેવી આજ્ઞામાં હું પૂર્ણ પાલન કરીશ. સૌ પ્રજાજનો સાંભળો. સર્વ દિશાઓમાંથી અંબિકા, મહાકાળી, બહુચરા, તુળજાના સ્વરૂપે આ આજ્ઞા પાળનારનું હું રક્ષણ અને મંગળ કરીશ. મારા અંતરના આશીર્વાદ છે કે તમે ગુજરાતમાં જ રહી સમૃદ્ધ થશો અને વિશ્વની દશે દિશાઓમાં મારા પ્રિય ભક્તોની કીર્તિ ફેલાઈ જશે. મારા આદેશને તમારા સુધી પહોંચાડનારની તમે શ્રદ્ધાપૂર્વક સેવા કરજો. હું તમારું સર્વ રીતે કલ્યાણ મહારાજ, મંત્રીવર્ય,
અરે પ્રજાજનો બધા કેમ ચૂપ છો? શું થયું? કેમ બધા આમ શાંત થઈ ગયા છો? હે? માતાના આદેશનો સ્વીકાર હો. કયો આદેશ? શેનો આદેશ મંત્રીજી? અને આમ બંદૂકા વિવાહની શરૂઆત થઈ. વર્ષો સુધી આમને આમ ચાલ્યા જ કર્યું. સામાજિક અવ્યવસ્થા આનાથી ઉલટી વધી, પણ ઉમિયા માતાજીને આ મંજૂર નહોતું. એટલે આ આખા એ ત્રાગડાનો જડમૂળથી છેદ ઉડાવવા માટે એવા માનવીઓનું અમે સર્જન કર્યું કે જેનાથી આ વિચિત્ર, સ્વાર્થી, ખોટી વિવાહ પદ્ધતિ બંધ થઈ. સૌથી ઉત્તમ વાત હતી સમૂહ લગ્નની. સમૂહ લગ્નની શરૂઆત આખા વિશ્વમાં કરનાર આ પાટીદારો જ હતા. કડવા પાટીદારોની તો શી વાત કરું. આ કણબીઓના ઊંઝામાં પણ સમયે સમયે ખૂબ રાજકીય ફેરફારો થતા રહ્યા છે. ચાવડા વંશ પછી સોલંકી યુગ આવ્યો. સોલંકીઓનું રાજ્ય હતું ત્યાં સુધી પાટણવાડા, દંઢાવ્ય અને ગુજરાતની પ્રજાને શાંતિ હતી. પણ સોલંકી પછી વાઘેલા વંશના છેલ્લા રાજા કરણઘેલાના વખતથી જ યવનોની દખલગીરી ગુજરાતમાં શરૂ થઈ. અને મોગલોનું મોટું લશ્કર આવી પહોંચ્યું. ગુજરાતમાં પ્રવેશી પાટણ સુધી પહોંચતા સૈનિકોએ તમામ ગામોમાં લૂંટ ચલાવી, ગામો સળગાવી દીધા. કેટલાય નિર્દોષ લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી. હર્યા ભર્યા ખેતરોના ખેતરો ઉજ્જડ વેરાન કરી નાખ્યા. ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજીના અત્યાચાર આટલેથી નથી અટકતા. ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરનો પણ તેણે ધ્વંસ કર્યો. પણ ભલું થજો એ મલ્લોદ શાખાના કડવા પાટીદારોનું, કે જેમણે મોગલોના આક્રમણની ખબર પડતાં જ ઊંઝાના મંદિરમાંથી માતાજીની પ્રતિમા મોટા માળના એક ઘરના ગોખમાં છુપાવી દીધી. ખાલી મંદિર રહ્યું. તેને મોગલોએ તોડ્યું અને ખેદાન મેદાન કરી નાખ્યું. અલાઉદ્દીન ખિલજીએ તેનું લશ્કર ઊંઝા બહાર દૂધલી તળાવ પાસે રાખ્યું હતું. તે આજે પણ લશ્કરી છાવણી તરીકે ઓળખાય છે. તે સમયે સ્ત્રીઓની સુરક્ષાની તો વાત જ શી કરવી. ખિલજીના લશ્કરનો જોન રોઝ ઊંઝાના હેમાળા પટેલની સ્વર્ગની અપ્સરા સમી દીકરી ગંગાને કુવેથી ઉપાડીને લશ્કરી છાવણીમાં લઈ ગયો. ગોર બાપા, અસાઈન ઠાકર, સી વાત કરું, અમારા વિદ્ય કોને કહીએ? અરે હેમાળા પટેલ, નાના રડો નહીં, રડો નહીં. અરે હું તો રડી શકું છું, પણ પટલાણી તો રડી એ નથી શકતી. જ્યારથી દીકરી ગંગાને શું થયું? તમે જાણતા આજ દેશમાં બબ્બે છે પરદેશી. મુસલમાન અંગ્રેજ બે પીખી નાખે છે દેશી. રાજ કરે છે સરસુબો, ત્યાં ક્યાં આવ્યો અંગ્રેજ? કહો માડીને વાત વિતકની, પછી જુઓ અમતેજ. મારી ગંગા, મારી ગંગા, મોરી ગાગરમાં મોરી ગાગરમાં દરિયો છલકાયો, મોરી ગાગરમાં દરિયો છલકાયો, કે બેની મારે
મારી ગંગા. અમે ગામ લોકોએ બધા પ્રયત્ન કરી જોયા, પણ ગંગા હાથ ન લાગી. ઓ રાજાને રાજા બનાવનાર માં ઉમિયા, મારી છોડીની લાજ તારે હાથે છે માં, તારે હાથે છે. ઘબરાવ નહીં હેમાળા પટેલ. યજમાન, હું જાઉં છું સુબાના દરબારમાં. જ્યાં કોઈ કારી નહીં ફાવે ને, ત્યાં કળાકારી ફાવે છે. આ એક બ્રાહ્મણ નટનું વચન છે તને. તારી છોડીને પાછી ના લાવ ત્યાં સુધી અન્ન જળ હરામ છે. મને મારી નટકળામાં છે શ્રદ્ધા વિશ્વાસ. હું ગંગાને પાછી લાવી કરીશ દૂર સૌ ત્રાસ. હું ગંગાને પાછી લાવી કરીશ દૂર સૌ ત્રાસ. મેહ સમાણું ગાજી નેત્રા ટકતો એ શુરવીર. મેહ સમાણું ગાજી નેત્રા ટકતો એ શુરવીર. સુબાના દરબારમાં જાય અસાઈત ધીર. જાય અસાઈત ધીર. સુબાનું મન મોહે છે. ચીજ મજાની ગાય સુબાનું મન મોહે છે. તનનો રંગ તરત ફીટે પણ મનનો નોખો રંગ. તનનો રંગ તરત ફીટે પણ મનનો નોખો રંગ. રૂપ હૃદયનું કામ આવતું કરે સમયથી જંગ. રૂપ હૃદયનું કામ આવતું કરે સમયથી જંગ. તનનો રંગ તરત ફીટે. वाह वाह, सुभान अल्लाह, सुभान अल्लाह. क्या गला पाया है. तन नो रंग. आगे आगे. અનપઢ હોય ગમારે. અનપઢ હોય ગમાર એ ચૂંથે કેવળ ચામ. અનપઢ હોય ગમાર એ ચૂંથે કેવળ ચામ. સાંઈ સુરાહી ઠાલવે. સાંઈ સુરાહી ઠાલવે ભર ભર સુબા જામ. ભર ભર સુબા જામ. સાંઈ પાઈ પીએ એ દુનિયા જ્યોતિ થઈને દંગ. સાંઈ પાઈ પીએ એ દુનિયા જ્યોતિ થઈને દંગ. તનનો રંગ તરત ફીટે ને મનનો નોખો રંગ. कमाल कमाल. साईं पाई ए पिए. क्या बात, क्या बात. नाम क्या है गवैया. असाई जहां अपना जाते ब्राह्मण छूं. नहीं नहीं, तुम इल्मी हो असाइद. क्या गला पाया है. ऐसा गाना आज तक नहीं सुना. बोलो बोलो, इनाम में गांव दे दूं. गांव लेकर क्या करूं जब गाना अपना शौक. बहुत खूब. तो तुम बताओ. जहां अपना मेरी बेटी गंगा मुझे वापस चाहिए. तुम्हारी बेटी. वो फिरंगी उठा लाया था ना, वही गंगा मेरी बेटी. अच्छा वो. जाओ, वापस दे दी. ले जाओ, ले आओ लड़की को. लेकिन ये आपकी लड़की नहीं है, पटेल की लड़की है ऐसा हमने सुना है. और तुम तो ब्राह्मण हो. नहीं सरकार, ये हमारी ही बेटी है. सबूत. जो मांगो वो देने के लिए तैयार हूं जहां अपना. लाओ गवैया,
ये एक थाली में से आप अपनी बेटी के साथ खाना खाओ। ગોર બાપા, ગંગા બેટા અહીં આવો, આપણે બાપ દીકરી એક થાળીમાં સાથે જમીએ. અરે તું ગઈ ને, આ તારા બાપે પણ વ્રત લીધું છે, પણ આ તને હેમખેમ જોઈને મને હાશ થઈ ગઈ. આવ દીકરી આવ, સાથે જમી લઈએ દીકરી. બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ ઔદિત્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિના અસાઈ ઠાકરે એક અબ્રાહ્મણ કન્યા સાથે એક થાળમાં ભોજન લઈને તેમનું સર્વસ્વ અભડાવ્યું છે. આથી આજથી અસાઈતને જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે. આ તે કેવો ન્યાય જગતનો, આ તે કેવો ન્યાય. સારું કામ કર્યાની અમને શિક્ષા દીધી જાય. આ તે કેવો ન્યાય. આમ અસાઈત અને તેના ભાઈઓ તરગાળા કહેવાયા. આપણા લોકનાટ્ય ભવાઈની અહીંથી શરૂઆત થઈ. આ અસાઈતે લોક જાગૃતિ માટે 365 વેશો લખ્યા. પટેલની દીકરીને બચાવતા જ્ઞાત બહાર મુકાયેલા આ અસાઈત ઠાકરના જીવન નિર્વાહની તમામ જવાબદારી પટેલોએ લીધી અને આ રીતે ભવાઈ, નાટ્યકળા અને પરંપરાને આશ્રય આપ્યો. અને આ રીતે ગુજરાતી રંગભૂમિની પાટીદારોએ ન ભૂલાય એવી સેવા કરી છે. અને આમ ધીરે ધીરે 15મી સદીનો અંત અને 16મી સદીના પ્રારંભનો સમયકાળ આવ્યો. ત્યારે માંડળ, પાટડી, વિરમગામ ઝાલાઓ હસ્તક થઈ ચૂક્યા હતા. આ બધામાં વિરમગામની સત્તા વેરીસિંહના હાથમાં આવી. તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે, જે પાટીદારોની વીરતાનું ઉત્તમ પ્રતીક છે. રાય વેરીસિંહજી એક શ્રેષ્ઠ યોદ્ધા હતા. મોહમ્મદ બેગડાએ એને કપટપૂર્વક કેદ કર્યો અને બીજી તરફ માતરિયા રાવ નામના રાજપૂત રાજાને પણ ધર્મભ્રષ્ટ કરવાની નેમ સાથે પકડી માતર પર ઘણું ખાલસા કર્યું. માતરિયા રાવના બનેવી વિરમદેવે માતરિયા રાવને છોડાવવા મોહમ્મદ બેગડાની બેગમનું અપહરણ કરવાની યોજના બનાવી. ये विरमदेव कौन है जिसने हमारी बेगम को अगवा करने की जुर्रत की है? ऐसी गुस्ताखी आज तक न तो किसी राजा ने न किसी सेनापति ने. तो कौन है वो बागी लुटेरों को जाकर कह दो कि हमारी बेगम को अपनी बहू बेटी समझकर सलूक करे और इज्जत के साथ तुरंत पाए तक के लिए रवाना कर दें. ये शाही फरमान की तामील न की गई तो तुम्हारे किले की ईंट से ईंट बजा देंगे. तारा सुल्तान ने कही दे તમારી બેગમ અમારી માં બેન દીકરી છે જ. અમે તેમનું માત્ર અપહરણ કર્યું છે, બીજી કોઈ એવી હરકત નથી કરી કે એક સ્ત્રીનું અપમાન થાય. એ અમારા લોહીમાં નથી. પરંતુ પહેલા તમે મારા સાળા માતરિયા રાવને કેદમાંથી મુક્ત કરી તેનું રાજપાટ પાછું આપો
અને જો આ મારી માંગણી સ્વીકારશો નહીં તો હવે પછી ક્યારેય બેગમને જોવા નહીં પામો. બેગમને ક્યારેય જોવા નહીં પામો. ये गुस्ताख की इतनी जुर्रत कि शाही फरमान की नाफरमानी करता है, सुल्तान को ललकारता है ये. તું મેરા સુલતાન નહીં હે. તે મારા શાળાનો ધર્મ ભ્રષ્ટ કર્યો, પણ હું તારી બેગમ સાથે એવું નહીં કરીશ. એકવાર બહેન દીકરી કહ્યું છે તે પાડીશ, પણ છોડીશ નહીં. આખી જિંદગી શોધતો રહેજે. જા, નહીં મળે તને તારી બેગમ, નહીં મળે. અને આમ સુલતાન મહંમદ બેગડાના તેની બેગમને મેળવવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને તેના મંત્રીની સલાહથી વિરમદેવ સામે લડવા વેરીસિંહને બોલાવવામાં આવ્યા. ओ वीर वैरी सिंह, यदि तुम हमारी बेगम को छुड़ाकर सही सलामत यहां लेकर आते हो तो हम तुम्हें इनामो इकराम से माला माल कर देंगे. सुल्तान, आपकी बेगम को लेकर आ जाऊं, बाद में आपसे बात करूंगा. चलिए बेगम साहिबा, मैं आपको लेने आया हूं. सुल्तान, आपकी बेगम हमारी बहन है. मैं उनको सलामत ले आया हूं और विरमदेव को हमेशा के लिए खामोश कर दिया है. वैरी सिंह, हमने आपके साथ पहले अच्छा सलूक नहीं किया था, फिर भी आपने अपना फर्ज मजहब निभाया है. हम आपको विरमगाम की जागीर नजर करते हैं और बेगम साहबा की जो भी ख्वाहिश हो वो. અને આમ વિરમગામ સ્થપાયું અને ધીરે ધીરે વિદ્યાની આરાધના વધવા લાગી. સામાન્ય જનતા જાગૃત થવા લાગી. આપણા હિન્દુસ્તાન ઉપર મોગલોએ લાંબો સમય હુકુમત ચલાવી. આ સમય દરમિયાન અનેક લાલચ, ડર કે ભયથી ધર્માંતરણો થતા રહ્યા. આથી સ્વ બચાવે સામાજિક સંકુચિતતાઓ વધતી ગઈ. રૂઢિચુસ્ત રીત રિવાજોએ માઝા મૂકી. લોકો અંધકારમાં ધકેલાતા ગયા. ત્યારબાદ વિદેશી બ્રિટિશ શાસન ગુલામીને લઈ આવ્યું.
પણ ધીરે ધીરે વૈશ્વિક સંસ્કૃતિના પરિચયમાં લોકો આવવા લાગ્યા. બૌદ્ધિક અને ભૌતિક અસરોને કારણે પ્રથમવાર સમાજ સુધારણાના નૂતન યુગનો આરંભ થયો. કન્યા વિક્રય કાઢો, કન્યા વિક્રય કાઢો. વિદ્યા વધારો, વિદ્યા વધારો, વિદ્યા વધારો, વિદ્યા વધારો. પાટીદારોના સમાજ જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તનનો પવન ફૂંકાયો અને સામાજિક સુધારણાની શુભ શરૂઆત થઈ. પાયાનું કામ પાટડીના રાજવીઓ અને વિરમગામના દેસાઈઓએ શરૂ કર્યું. વિરમગામ પાટડી અને અમદાવાદ સુધારાનું ચેતના કેન્દ્ર બન્યું. જોરાવરસિંહ દરબારે સને 1869માં આખી જ્ઞાતિ ભેગી કરી. 40,000ની જંગી સભાને જોરાવરસિંહજીએ આમ કહ્યું, આપણ સર્વે એક સરખી પદવીના છીએ, એટલે ઊંચ નીચપણું કાઢી નાખીએ, ગોળ પ્રથા દૂર કરીએ, કન્યા વિક્રય બંધ કરીએ, વગર કારણે સ્ત્રીને છાંડવાનો ચાલ દૂર કરો. રાવ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ સુધારાના મશાલચી તરીકે પાયાનું મહત્વનું કામ કર્યું. તેમણે કહ્યું, ગાયકવાડ અને બ્રિટિશ સરકારમાં પુત્રી રક્ષક કાયદો કરાવ્યો અને દીકરીને દૂધ પીતી બંધ કરાવી છે. ઓઢ્યા વિવાહ બંધ કરવા આગળ આવો અને બાળ લગ્ન અટકાવો. એટલે જ તો તેમને માટે કહેવાય છે, ખાનદાન કુળના ખરા દીપક બેચરદાસ, કુળ કણબી શુભ કૈડવા અમદાવાદ નિવાસ. છગનભાઈએ શિક્ષણ અને કેળવણી માટે જીવન ખર્ચી નાખ્યું. તેઓ કહેતા, બધા કોઈસ ડોહો કુસકા ખોડસ, ભણનારા છોકરા માટે ઓરડીઓ બનાવીશ, તે કપાસીઓ ભરવાના કોમમાં આવશે, કોઈ ભણવા નથી આવવાનું. આ માન્યતા સાવ ખોટી છે. ખેડૂત અભણ રહે, અજ્ઞાન રહે, વેમ અને અંધશ્રદ્ધામાં ડૂબ્યો રહે તો દેશ કદી આગળ ના આવે. અંધકાર દૂર કરવા એક નાનકડો દીવો પૂરતો જ છે, જે વેમના પડળ ખોલી દે. લોકોમાં કેળવણીની ભૂખ સજ આપણા એમને સગવડો પૂરી પાડવી રહી. દાસકાકાએ પ્રેત ભોજનના રિવાજ સામે ઝુંબેશ ઉપાડી. ખૂબ ખૂબ ઉપાધિઓ, ડિગ્રીઓ મેળવી, પણ કેળવણી મેળવી. ખૂબ ચોપડા વાંચ્યા, પણ જ્ઞાન મળ્યું. ઘરમાં ખાવાનો ફોફો હોય, વાણિયાનો દેવાદાર હોય, પણ મા બાપનું 12મું કરી જીવન તોડી નાખતા સમાજને બચાવવાનો છે. એના માટે વિદ્યાર્થીઓની ટુકડી લઈ પિકેટિંગ કરવાનું છે. ગાળો દેતા ઘરોમાં પૂરી દેવાય છે. સળગાવી દેવાની વાતો કરનાર સામે 12માનો વિરોધ કરવા હેડો લ્યા. પછી તો સુધારાએ ભારે વેગ પકડ્યો. 1905માં કડવા પાટીદાર સુધારક સભા, 1907માં કડી પ્રાંત ખેડૂત સમાજ સભા, કડવા પાટીદાર શુભેચ્છક સભા 1909માં, તો પાટીદાર પરિષદ 1910માં પ્રથમવાર થયા. અન્ય સુધારકો પુરુષોત્તમ પરીખ, ડૉક્ટર પિતાંબર પટેલ, નારાયણ મિસ્ત્રી, મગનલાલ એન્જિનિયર, અમરસિંહ વકીલ, રાયસિંહભાઈ અને રાવસિંહભાઈ, પોપટલાલ શિવલાલ, ચંદુભાઈ મણિભાઈ, ચુનીલાલ વનમાળીદાસ, બેચરરાયજી, પુરુષોત્તમ ફકીરભાઈ, ગંગારામ નરસિંહ, સાકરચંદ કાળીદાસ, મગન રણછોડ, બાબાભાઈ પટેલ, છગનભા, દાસકાકા અને બહેનો પણ આમાં પાછળ રહ્યા નહોતા. 1920માં અનસુયાબેન અને 1926માં પાર્વતીબેન મહિલા શિબિર દ્વારા સમાજ સુધારણામાં જોડાયા અને પદ્માબેન આજે પણ જૈફએ કાર્યરત છે. હરિવલ્લભ કાળીદાસ, મફત ગગલ, જયકૃષ્ણ હરિવલ્લભ, જરીવાળા, સીતવાળા, રસકપૂરવાળા, રાજારામ આંગળિયા પેઢી, ઓધવજીવાળા, ફિલ્ડ માર્શલ પોપટલાલ, કણસાગરા, સોમનાથ રૂપચંદ, ભોળાભાઈ પટેલ, મોહનલાલ પટેલ, ડૉક્ટર મંગુભાઈ પટેલ, પિતાંબર પટેલ વગેરેએ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું. હિન્દુસ્તાનને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરવા એક ફરિશ્તાએ પોરબંદરમાં જન્મ લીધો અને આખું હિન્દુસ્તાન તેની લડતમાં જોડાઈ ગયું. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીના શ્રેષ્ઠ અનુયાયી હતા એક વિરલ પાટીદાર શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ.
કૌટુંબિક એકતાના સંસ્કાર લઈને જન્મેલા આ પાટીદારે રાષ્ટ્રની એકતા માટે જે અનન્ય કામ કર્યું છે તેવું કામ આજ સુધી વિશ્વના કોઈ રાજકીય નેતા કરી શક્યા નથી. સામ, દામ, દંડ અને ભેદની તમામ નીતિ ભારત દેશની એકતા માટે તેમણે કામમાં લીધી. સરદાર આ ઉપનામ તેમને બારડોલીમાં મળ્યું હતું. જોયું બાળકો, આ વાત છે કુર્મીઓની, એટલે કે ક્ષત્રિયોની, એટલે કે પાટીદારોની. લો, આ પાટીદારો સૌને કંઈક કહેવા માંગે છે. આજે આપણે પાટીદારો મા ઉમિયાની ધજા નીચે એક થયા છીએ. આપણે વેદકાળથી શક્તિ પૂજકો છીએ. વિશ્વમાં સર્વ સ્થળે માને સાથે લઈને જીવીએ છીએ. આપણે રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રભક્ત છીએ. બોલવામાં કઠોર, દિલના ઉદાર, વિશ્વાસુ અને જીવતરના ભોગે વચન પાળનાર છીએ. ઉચ્ચ ધ્યેય તેમજ જીવન મૂલ્યો દ્વારા વિકાસ કરીએ છીએ. નીતિ, પ્રામાણિકતા અને ચારિત્ર જીવન જીવવાની પદ્ધતિ છે. આપણા ઉજ્જવળ ભવિષ્યને કેન્દ્રમાં રાખી આવનાર પાટીદાર પેઢી માટે આજે સંકલ્પ કરીએ. ખેતી આપણું જીવન છે, તે જ રીતે પાણી સૌનું જીવન છે. માટે પાણીનો બગાડ અટકાવવા ટપક પદ્ધતિએ ખેતી કરવાની પ્રતિજ્ઞા લઈએ. કડવા પાટીદારોની આવતીકાલ હું અત્યંત ઉજ્જવળ જોઉં છું. ભારતભરમાં અને વિદેશમાં, ખાસ કરીને અમેરિકા, ઇંગ્લેન્ડમાં તેઓ વ્યવસાયમાં સર્વ રીતે અગ્રેસર થઈ રહ્યા છે. આ ગૌરવ કથામાં દેશ વિદેશના નામો લેવા જાઉં તો કલાકોના કલાકો નીકળી જાય. માટે એટલું જ કહીશ, પાટીદાર એટલે એકતા, પાટીદાર એટલે રૂઢિભંજક, પાટીદાર એટલે કેળવણીના પૂજક, પાટીદાર એટલે ગૌરવદાર, પાટીદાર એટલે પાટીદાર.
माता तारा संतान